નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નંદેસરીમાં સુજાક ફાઇન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગેસ લીકેજ થતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. નંદેસરી વિસ્તારમાં છાશવારે નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે ઉદ્યોગો બેફામ થઈ ગયા છે. ઉદ્યોગોમાં સુરક્ષા વ્યવસ્થાની તકેદારી રાખ્યા વિના જીવના જોખમે કામદારો પાસે કામ કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ અગાઉ થયા છે. નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સુજાક ફાઇન કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક એમોનિયા ગેસ લીકેજ થતા આસપાસની કંપનીઓ સુધી તેની અસર જોવા મળી હતી. કંપનીમાં ગેસ લીકેજ થતા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. ગેસની તીવ્ર દુર્ગંધ ફેલાતા ગ્રામજનો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક આગેવાનો પણ કંપની પરિસર ખાતે દોડી આવ્યા હતા. સેફટીના અભાવે કેમિકલ કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે ગ્રામજનોએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે 5:30ના સુમારે નંદેસરી બજારની નજીક આવેલી સુજાક ફાઇન કંપનીની અંદર એમોનિયા જેવું કોઈ ગેસ નીકળ્યો અને જેની અંદર જાણ કરી કે પેકિંગ ફાટી ગયું અને પેકિંગ ફાટવાથી બજારમાં અને આજુબાજુની કંપનીઓમાં ભાગદોડ મચી ગઈ. તેમાં સ્થાનિક સ્થળમાં તમામ લોકો પહોંચી ગયા અને પોલીસ પ્રશાસન તમામ પહોંચ્યા અને એને અત્યારે જ બધાને જાણ કરી કે કંઈ કંટ્રોલ કરો. તો કંપનીના માણસો થોડું કંટ્રોલ થઈ રહ્યું છે, પરંતુ જે મેનેજમેન્ટ કંટ્રોલ કરે કંપનીઓ બાજુમાં છે, એની બાજુમાં રહેઠાણ છે, બધું બાજુમાં સ્કૂલ છે. સ્કૂલ છૂટી અને આ લીકેજ થયું, શ્વાસ લેવાતું નહોતું એવી પરિસ્થિતિ હતી અહીંયા. તો પોલ્યુશનના અધિકારીઓ અને એસોસિએશનના અધિકારીઓને કહેવા માંગુ છું કે આ નંદેસરી જીઆઈડીસીમાં વારંવાર આવી ઘટનાઓ બની રહી છે. એને કોઈ પણ અંશે કંટ્રોલ કરવામાં આવે નહીં તો આ નંદેસરી જીઆઈડીસીની અંદર એક દિવસ બહુ મોટો બ્લાસ્ટ થશે અને બહુ મોટી હાનિ પહોંચશે. તેથી આ તંત્ર વહેલામાં વહેલું જાગે અને આ તમામ યુનિટો જે લોકો ખતરનાક પ્રોડક્ટ બનાવે છે એની ઉપર એક્શન લઈ અને તાત્કાલિક એને નિયંત્રણ કરવામાં આવે એ મારી વિનંતી છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.